સુરતમાં હોમગાર્ડ જવાનો પાસેથી દર મહિને ₹3,000 થી ₹5,000 સુધીની ઉઘરાણી કરવામાં આવતી હોવાની ગંભીર જે આક્ષેપો છે તે થઈ રહ્યા છે। જવાનોના જણાવ્યા અનુસાર ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા પૈસાની માંગ કરવામાં આવે છે અને ન આપનારને નોકરીમાંથી દૂર કરવાની ધમકી આપવામાં આવે છે। રોજના આશરે ₹400 વેતન પર કામ કરતા હોમગાર્ડ જવાનો આ સ્થિતિથી પરેશાન થઈ હોવાનું જણાવી રહ્યા છે। અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા અંદાજે 15 થી 20 જવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે। હોમગાર્ડ યુનિટમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવું છું 2016-17થી બરાબર। પણ અમારા સાહેબ શ્રી થોમસ માઇકલ પટારે એમના દ્વારા છે ને અમને માનસિક ત્રાસ આપવામાં આવે છે। મારું થોડાક સમય પહેલાં એક્સિડન્ટ થયેલું, મારે 8 થી 10 લાખ રૂપિયા ખર્ચો થયેલો હતો, તો પણ એ નોકરી મને રહેઠાણથી દૂર આપેલી હતી બરાબર। મેં રજૂઆત કરવા ગયો તો પછી કંઈ એમના મારા પાસેથી 3,000 રૂપિયા જેવા પૈસા લીધેલા, અને જે ઘણા હોમગાર્ડ પાસેથી લીધા છે નહીં આપે એમને ડાયરેક્ટ સાહેબશ્રીએ ચોખ્ખી ધમકી આપેલી, તમે કેવી રીતે નહીં આપો, તમારી નોકરી બંધ કરાવી દઈશ, એ કરાવી દઈશ। અને ઘણા હોમગાર્ડ પાસેથી પૈસા કેશ અને ઓનલાઈન પૈસા લીધેલા છે બરાબર, જેનું આ ટ્રાન્ઝેક્શન તમને મેં બતાવી શકું।